નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે લુન્સીકુઈ ખાતે મેઘોત્સવની ઉજવણી કરવામાં આવી. વહેલી સવારે મેઘોત્સવ ઉજવવામાં આવ્યો અને તેમાં પણ મેઘો મન મૂકીને વરસ્યો હતો અને તમામ લોકોએ આ મેઘોત્સવની અંદર મજા માણી હતી. જે ગેમો વિસરાઈ રહી હતી તે ગેમો આજે રમવામાં આવી હતી અને તેમાં નાના બાળકથી લઈને વૃદ્ધો તમામ લોકો જોડાયા હતા અને ખૂબ સારી રીતે આ મેઘોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. યાદગાર દિવસ બને તે પ્રકારનો આ મેઘોત્સવ હતો અને જેમાં નવસારીજનોએ મન મૂકી અને મજા માણી હતી. નવસારીના સુપા ગામ ખાતે આવેલ ગુરુકુલ સંસ્થાની આજે ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ચૂંટણીમાં અનેક મતદારો મતદાન કરવા આવ્યા હતા, પરંતુ બાર રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ગામે ગામથી લોકો આ સંસ્થામાં સભાસદ હોવાથી મતદાન કરવા આવ્યા હતા. તો બારડોલી રોડ પર આવેલી આ સંસ્થામાં સવારથી જ મતદારો ઉમટતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. અનેક મતદારોને રસ્તા પર પાર્કિંગ કરી મતદાન આપવા જતા લોકોને ટ્રાફિકમાં મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. ગુરુકુલ સંસ્થામાં યોજાયેલી ચૂંટણી આ વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી, પરંતુ ટ્રાફિક જામની સમસ્યાને કારણે લોકોને હાલાકી પણ વેઠવી પડી હતી. નવસારીની જાણીતી સંસ્થા ગુરુકુલ સુપા ખાતે આજે વહીવટી પાંખની ચૂંટણી યોજાઈ હતી. આ સંસ્થાના સંચાલન માટે બે જૂથો આમને સામને આવતા ચૂંટણી યોજાઈ હતી અને આજે વહેલી સવારથી મતદારો લાંબી કતારોમાં અહીં મતદાન કરવા ઉમટ્યા હતા. 10,000થી વધુ મતદારો આ સંસ્થામાં નોંધાયેલા છે. ત્યારે આ સંસ્થાના સભાસદો દ્વારા વહીવટ કોને સોંપવો તે અંગે લાંબી કતારો લગાવી મતદાન કર્યું હતું. ત્યારે ગુરુકુલ સુપરમાં હવે થોડીક વાર બાદ પરિણામો પણ આવશે અને પરિણામોમાં જે પણ જીતશે તે, પરંતુ લોકોની અપેક્ષા છે કે આ સંસ્થાનો વહીવટ પ્રામાણિકતાથી અને ચોક્કસ પારદર્શકતાથી થાય એવી અપેક્ષા સાથે અનેક મતદારોએ આજે મતદાન કર્યું હતું. નવસારીની પૂર્ણા નદીના જળસ્તરમાં થયો છે વધારો. આજે બપોરે 12 વાગ્યા સુધી પૂર્ણા નદી 10 ફૂટ પર વહી રહી હતી, પરંતુ અચાનક તેના જળસ્તરમાં વધારો થયો અને અત્યારે હાલમાં 18 ફૂટ પર પૂર્ણા નદી વહી રહી છે અને હાલમાં નીચેવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ તંત્ર દ્વારા ઉપરવાસમાં પડેલા વરસાદ તેમજ નવસારીમાં જળ સપાટી પર નજર રાખવામાં આવી રહી છે. આજે ગણેશ સંગઠનની મિટિંગ યોજાઈ હતી સ્વપ્નલોક ખાતે. આ મિટિંગનું આયોજન કરવામાં હતું અને જેમાં આજે પ્રમુખ પદને લઈને વિવાદ સર્જાયો હતો. પ્રમુખ પદ માટે જે ગત વર્ષે પ્રવીણભાઈ સિંધે જે હતા તેમને યથાવત રાખવામાં હતા, પરંતુ તે પહેલાં જ લોકોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. પોતે પ્રમુખ બને તે માટે પણ અનેક લોકો રજૂઆતો કરી હતી, પરંતુ કોઈનું પણ સાંભળવામાં ન આવ્યું હતું અને છેલ્લે પ્રવીણભાઈ સિંધેને ફરીથી આજે પ્રમુખ પદ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા. સંગઠનના અનેક કામો પર આક્ષેપબાજી પણ અહીંયા થઈ હતી અને લોકોએ આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે છેલ્લે પ્રવીણ સિંધેને પ્રમુખ પદ આપવામાં આવ્યું હતું. રવિવારના દિવસે દમણનો દરિયો બન્યો હતો તોફાની. દરિયામાં વધારે કરંટ જોવા મળ્યો અને કરંટના કારણે પાણીના ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયો દિવાલ ઓળંગી અને બહાર સુધી આવી ગયો હતો, પરંતુ સહેલાણીઓ જે આ દરિયાનું જે સ્વરૂપ હતું તે જોઈને ખૂબ આનંદિત થયા હતા અને તેઓએ રવિવારની મજા માણી હતી. નવસારી રેલવે સ્ટેશન ખાતે જ્યાં ડિવાઈડરનો પ્રારંભ થાય છે ત્યાં એક વાયર બાંધીને રાખવામાં આવ્યો છે, જે જોખમી વાયર કહી શકાય. આ વાયર ખાતેથી લોકો પસાર થતા હોય છે અને જો આ વાયરમાં કોઈ ભેળવાઈ જાય તો અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આ વાયર વહેલામાં વહેલી તકે ત્યાંથી હટાવવામાં આવે તેવી અમારા એક દર્શક દ્વારા આ વિડીયો કરીને અમને ખાસ જાણ કરવામાં આવી હતી અને અમે પણ તંત્રને જાણ કરીએ છીએ કે જરૂરથી આ વાયરને હટાવવામાં આવે તે ખૂબ જરૂરી છે. ગણદેવી પોલીસે ખેરગામના નેશનલ હાઈવે 48ના ઓવરબ્રિજના છેડેથી દારૂનો જથ્થો લઈ જતી MH3ES2592ની અર્ટિગા કારમાંથી 2,70,960નો દારૂનો જથ્થો ઝડપી પાડી 3 આરોપી મોહમ્મદ
ઇસરાર ઇસ્માઇલ શેખ ઉંમર વર્ષ 20 તેમજ સફર અલી મોહમ્મદ ઉસ્માન શેખ તેમજ સંતોષ રામચંદ્ર વિશ્વકર્મા આ 3 આરોપીને પોલીસે ઝડપી પાડી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવની કામગીરી દરમિયાન એનડીપીએસના ગુનાના વોન્ટેડ આરોપીને મરોલી પોલીસે ઝડપી પાડ્યો. મરોલી પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે મોહમ્મદ ફારૂક અલીબક્ષ ગૌરી ઉંમર વર્ષ 54 જેઓ હાલ બેકારો અને ઘર નંબર 203 સુલતાનિયા જીમખાના ખંડેશ્વાસનો રહેવાસી હોય સુરત ખાતેનો અને તેને તપાસ કરતા તેને નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થના અધિનિયમ કલમ હેઠળ તેની સામે વડોદરામાં ગુનો નોંધાયો હોય જેમાં તે વોન્ટેડ હોવાનું સામે આવતા તેને ઝડપી પાડી વડોદરા પોલીસને સોંપી વધુ કાર્યવાહી વડોદરા પોલીસે કરી છે. 18 વર્ષથી ચીખલી ખાતે શિવશક્તિ ક્વોરીમાં થયેલા ચકચારી લૂંટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એલસીબી પોલીસે વડોદરા ખાતેથી ઝડપી પાડ્યો. નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે ચીખલી પોલીસ સ્ટેશનના શિવશક્તિ ક્વોરીમાં થયેલા ચકચારી લૂંટના ગુનામાં નાસ્તા ફરતા ગેજેટના પ્રસિદ્ધ મધ્યપ્રદેશ જામવાની કુખ્યાત ગેંગના આરોપી એવા મલસિંહ ઉર્ફે રમેશ વીરસિંહ મોંડા જેઓ બોડીસેરી ફળિયા જિલ્લો જામવાના મધ્યપ્રદેશનો રહેવાસી છે. તેણે નવસારીના ચીખલીમાં લૂંટ ચલાવ્યા બાદ તે ફરાર હતો અને તેને 18 વર્ષ બાદ એલસીબી પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. શ્રી શક્તિ દોડિયા ગ્રુપ દ્વારા આજે ગરબા કોમ્પિટિશનનું આયોજન મત્યા પાટીદારની વાડી ખાતે કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં ગરબા રસિકોએ પોતાની કલા રજૂ કરી હતી તો તેમને નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તો સાંઈ ગ્રુપના ચેરમેન જીતેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા અને તમામનો જુસ્સો વધારવાનો પ્રયાસ તેમણે કર્યો હતો. મરોલી રેલવે સ્ટેશનથી કડોલી જતો માર્ગ બિસ્માર્ક થઈ જવા પામ્યો છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે મરોલીથી કડોલીને જોડતો મુખ્ય માર્ગ પર ખાડા પડી જવા પામ્યા છે. વરસાદની કારણે રોડ ધોવાઈ જવા પામ્યો છે અને જેથી વાહન ચાલકો હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે હાલમાં સરકાર દ્વારા તમામ રસ્તાઓ રિપેરિંગ કરવાની વાતો કરવામાં આવી છે પરંતુ મરોલી પંથકમાં આ વાતો પોકળ સાબિત થતી જોવા મળી રહી છે. મરોલીથી કડોલી આવતા માર્ગ પર પસાર થતી નહેરની દિવાલ તૂટી જવા પામી છે. એટલે કે તમે જોઈ શકો છો કે એકદમ જર્જરિત થઈ જવા પામી છે અને ગમે તે સમયે આ દિવાલ તૂટી પડે તેવી પરિસ્થિતિમાં છે. અને આ રાહદારીઓ કે આવતા જતા આ લોકો નહેરની અંદર ન ખાબકે તેને લઈને પ્રોટેક્શન બનાવવામાં આવી છે અને આ વોલ અત્યારે હાલમાં જર્જરિત હાલતમાં જોવા મળી છે. કોઈ અકસ્માત સર્જાયા બાદ તંત્ર જાગશે કે કેમ તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે. મુકેશ ફેન ચેરિટી ક્લબ દ્વારા મુકેશજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ભારતીય હિન્દી ફિલ્મના ગાયક મુકેશજીને 102મી જન્મજયંતિ અનુસંધાને શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીના હોલમાં મુકેશ ફેન ચેરિટી ક્લબના ગાયક વોઇસ ઓફ મુકેશ BK દવેએ ગીતો સંગીતના કાર્યક્રમ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વાંસદા ટાઉન હોલ ખાતે આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે બેઠક યોજાઈ. વાંસદા પંચાયતના ટાઉન હોલમાં આગામી 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ, ગણપતભાઈ મહાલા, સંજયભાઈ, શાંતુભાઈ, મુકેશભાઈ, લોચનભાઈ શાસ્ત્રી, સરપંચો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને 9મી ઓગસ્ટના દિવસે આદિવાસી દિનની ઉજવણી માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એન્ધલ હાઈવેના ખાડાની મરામત શરૂ કરાતા વાહન ચાલકોને રાહત થઈ. ગણદેવી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 ઉપર એન્ધલ હાઈવે પર 3 કિમીના વિસ્તારમાં ખાડાઓ પડી ગયા હતા જેની રજૂઆત તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કરાઈ હતી. જેના અંતર્ગત આજરોજ હાઈવે ઓથોરિટી દ્વારા રોડની મરામતનું કામ શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને રાહત થઈ હતી. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 31°C જ્યારે લઘુત્તમ તાપમાન 24°C નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 96% જ્યારે સાંજે 85% હતું. હવાની ગતિ 5.6 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી.
નવસારીના મહુડી પૂની ભૂનવાડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ડીજીવીએસએલની કચેરી ખાતે પ્રતિક ધરણા પર બેઠા. નવસારી ખાતે આવેલા મહુડી પૂણી અને ભૂનવાડી જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં ભયજનક રીતે નમી પડેલા જૂના જર્જરિત બનેલી ચૂકેલા વીજ સ્તંભો તેમજ સ્ટ્રીટ લાઇટની અધૂરી કામગીરી અંગે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં 3 થી 4 મહિના બાદ ડીજીવીસીએલના સિસોદરા સબ ડિવિઝન દ્વારા આ અધૂરા કામો પૂરા ન કરાતા મહુડી પૂણી અને ભૂનવાડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને નવસારી તાલુકા ભાજપ સંગઠનના મંત્રી હિતેશભાઈ, મહેશભાઈ પટેલ, નિલેશ પટેલ, પ્રિયંક પટેલ, વિરલ પટેલ અને ચેતન પટેલ સિસોદરા સ્થિત ડીજીવીસીએલના સબ ડિવિઝનની ઓફિસમાં જમીન પર બેસી જઈ અને ગામના પડતર પ્રશ્નોનો નિકાલ જલ્દીથી કરવા માટે રજૂઆત કરી હતી, જે અંગે જવાબદાર અધિકારીએ 7 દિનમાં અધૂરા કામ પૂરા કરવાની ખાતરી આપતા આંદોલન સમેટવામાં આવ્યું હતું. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.